ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું ચોરિયા વિનેશ. જ્ઞાનવીર ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો તેમાં ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ નંબર 1, જે તમને ટેટ 2 માટે અને ટાટ માટે 50 MCQ IMP અહીં આપેલા છે, તે તમે જોઈ શકો છો. તો આપણે પહેલે જોઈએ ભાગ 1, પાકના પ્રકારો અને ભૂમિ તૈયાર કરવી. તો તેમાં મહત્વનો મુદ્દો જોઈએ. આ વિભાગમાં આપણે જમીનને ખેડાણ કરવાની પદ્ધતિઓ, ખેતીના ઓજારો અને પાકના મુખ્ય પ્રકારો વિશે ભણીશું. બરાબર. અને ખરીફ અને રવિ પાક વિશેના પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન જોઈએ. ચોમાસામાં રોપવામાં આવતા પાકને શું કહેવામાં આવે છે? તો ચોમાસામાં ઉગાડવામાં આવતા અથવા રોપવામાં આવતા પાકને શું ખરીફ પાક કહેવામાં આવે છે? બરાબર. તો અહીં આપણો જવાબ ખરીફ પાક થશે. બીજો પ્રશ્ન, ખરીફ પાકનો સમયગાળો કયો હોય છે? તો ખરીફ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર હોય છે. બરાબર, જૂનથી સપ્ટેમ્બર. અહીંયા જવાબ એ થશે, જૂનથી સપ્ટેમ્બર. નીચેનામાંથી કયો પાક રવિ પાક છે? શિયાળામાં કરવામાં આવતા પાકને રવિ પાક કહેવાય. તો રવિ પાક અહીં ઘઉં, જે રવિ પાક છે. જ્યારે મકાઈ, સોયાબીન અને કપાસ જે છે તે ચોમાસામાં કરવામાં આવતા પાક છે. ચોથું જોઈએ, જમીનને ઉપર, નીચે અને પોચી કરવાની પ્રક્રિયા. તો જમીનને ઉપર અને નીચે પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. તો આપણો જવાબ બી, ખેડાણ થશે. ખેતરની માટીના મોટા ઢેપાને કોના દ્વારા ભાંગવામાં આવે છે? તો આવશે સમાર, જે ઓપ્શન બી માં આપણને જોવા મળે છે. બરાબર. આગળ જોઈએ, હળનો મુખ્ય લાંબો લાકડાનો ભાગ શું કહેવાય છે? તો તેને કહેવાશે હળશાફ્ટ, જે ઓપ્શન બી માં આપણે જોઈ શકીએ છીએ. બરાબર. નીંદણ દૂર કરવા માટે કયું સાદું ઓજાર વપરાય છે? જે નીંદણ જે છે તેને દૂર કરવા માટે વપરાતું સાધન તો ખરપિયો, ઓપ્શન બી, ખરપિયો. જમીનમાં સેન્દ્રિય પદાર્થો હ્યુમસ કોણ ઉમેરે છે? જમીનમાં જે છે તે સેન્દ્રિય પદાર્થો હ્યુમસ ઉમેરવાનું કામ અળસિયું કરે છે, અળસિયા. હળમાં ત્રિકોણાકાર લોખંડની પટ્ટીને શું કહે છે? હળ જે છે તેમાં ત્રિકોણાકાર લોખંડની પટ્ટીને શું કહેવામાં આવે છે? તો કહીશું ફાલ, જે ઓપ્શન બી માં આપણે જોઈ શકીએ છીએ. ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખેડાનું સાધન કયું છે? તો ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખેડાનું સાધન દાંતી, કલ્ટિવેટર કહેવાય છે. જો ચેનલનું કામ ગમતું હોય તો જ્ઞાનવીર ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. બરાબર. આગળ જોઈએ ભાગ 2, વાવણી અને ખાતર આપવું. તો વાવણી અને ખાતર આપવુંમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ તો આપણે તેમાં ગુણવત્તાયુક્ત, સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી અને જમીનને પોષક તત્વો પૂરા પાડવા માટે કુદરતી અને કૃત્રિમ ખાતરનો ઉપયોગ. અહીં કુદરતી
અને કૃત્રિમ ખાતરનો ઉપયોગ પાક ઉત્પાદન માટે અનિવાર્ય છે. અહીં જોઈ શકીએ છીએ ઉત્તમ બીજ જોવા મળે છે, સારા અને ગુણવત્તાવાળા. બરાબર. અગિયારમું જોઈએ, વાવણી માટે કયા સાધનથી બીજ સમાન અંતરે વવાય છે? તો આપણો જવાબ આવશે સી, ડ્રીલ. બરાબર. કયું ખાતર અકાર્બનિક ક્ષાર છે? તો અકાર્બનિક ક્ષાર કયું છે? તો કૃત્રિમ ખાતર, જે અકાર્બનિક ખાતર છે. તો અહીંયા આવશે બી, કૃત્રિમ ખાતર. એનપીકે ખાતરમાં પી એટલે શું? તો આપણો જવાબ આવશે બી, ફોસ્ફરસ. એ પી માટે ફોસ્ફરસ અને કે માટે પોટેશિયમ વપરાય છે અને એન માટે નાઇટ્રોજન. જમીનને હ્યુમસ સેન્દ્રિય પદાર્થો કોણ આપે છે? જે જમીન જે છે તેને સેન્દ્રિય પદાર્થ કોણ આપે છે? તો આપણો જવાબ આવશે કુદરતી ખાતર. ઓપ્શન બી, કુદરતી ખાતર. કયા બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરે છે? જે નાઇટ્રોજન છે તેનું સ્થાપન કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો રાઇઝોબિયમ. રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા શું થાય છે કે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. ઓકે. આગળ જોઈએ, તો યુરિયા અને એમોનિયમ સલ્ફેટ કયા પ્રકારના ખાતર છે? બરાબર. યુરિયા અને એમોનિયમ સલ્ફેટ કયા પ્રકારના ખાતર છે? તો આવશે કૃત્રિમ ખાતર. રાઇઝોબિયમ બેક્ટેરિયા કયા પાકના મૂળમાં જોવા મળે છે? તો કઠોળ. કઠોળ પાકમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે છે. કયું ખાતર માટીના બંધારણમાં સુધારો કરે છે? જે માટી જે છે તેના બંધારણમાં સુધારો કરતું ખાતર કયું છે? તો કુદરતી ખાતર આવશે. પાકની ફેરબદલીથી જમીનમાં શેનું પ્રમાણ જળવાય છે? તો પોષક તત્વો. ઓપ્શન બી, પોષક તત્વો. રાસાયણિક ખાતર ક્યાં તૈયાર કરવામાં આવે છે? જે રાસાયણિક ખાતર જે છે તે ક્યાં તૈયાર કરવામાં આવે છે? તો જવાબ આવશે ફેક્ટરી. ઓપ્શન બી. આગળ જોઈએ, ભાગ 3, સિંચાઈ અને નીંદણથી રક્ષણ. તો સિંચાઈ અને નીંદણથી રક્ષણમાં સૌપ્રથમ જોઈએ તો અહીં આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જેવી કે ટપક અને ફુવારા પદ્ધતિ પાણીનો બચાવ કરે છે. પાણીનો બચાવ માટે ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે. જ્યારે નીંદણનાશકો પાકને બિનજરૂરી છોડથી બચાવે છે. અહીં નીંદણનાશકો જે છે તે પાકને બિનજરૂરી છોડથી બચાવે છે. તેના એમસીક્યુ જોઈએ. સિંચાઈની પરંપરાગત રીત નીચેનામાંથી કઈ નથી? તો આવશે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિ જે છે તે શું કે પરંપરાગત રીત નથી. તો આપણો જવાબ આવશે બી, ટપક પદ્ધતિ. અસમતલ ભૂમિ માટે કઈ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? અસમતલ ભૂમિ માટે કઈ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો ફુવારા. અહીં ઓપ્શન બી આપણો જવાબ થશે, જે અસમતલ ભૂમિ માટે વધારે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
નીંદણ દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? હવે જો નીંદણ દૂર કરવા માટેની પ્રક્રિયાને નિંદામણ કહે છે. ઓપ્શન બી નિંદામણ. વનસ્પતિમાં કેટલા ટકા પાણી હોય છે? જે વનસ્પતિ જે છે તેમાં કેટલા ટકા પાણી જોવા મળે છે? તો જવાબ આવશે 90%. ઓપ્શન સી. પાણીનો વ્યય અટકાવતી સર્વોત્તમ પદ્ધતિ કઈ છે? તો પાણીનો વ્યય જે છે તે અટકાવતી સર્વોત્તમ પદ્ધતિ જે છે તે ટપક પદ્ધતિ છે. કયું જાણીતું નીંદણનાશક રસાયણ છે? તો નીંદણનાશક રસાયણ જે છે તે આવશે 2,4-D. બરાબર. સિંચાઈના આધુનિક સ્ત્રોત કયા છે? જે સિંચાઈ જે છે તેના આધુનિક સ્ત્રોત કયા છે? તો જવાબ આવશે સી, એ અને બી બંને. જેમાં એ જે છે તે નહેરો અને બી બોરવેલ થશે. પાણી ટીપે ટીપે મૂળમાં કઈ પદ્ધતિમાં પડે છે? પાણી જે છે તે મૂળમાં ટીપે ટીપે સ્વરૂપે કઈ પદ્ધતિ દ્વારા પડે છે? તો આવશે ટપક સિંચાઈ પદ્ધતિ. 27. ગરગડીયુક્ત સિંચાઈ પદ્ધતિ કઈ છે? તો આવશે આપણો જવાબ બી મોટ. નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? તો પુષ્પ આવતા પહેલા. નીંદણનાશકનો છંટકાવ આપણે પુષ્પ આવતા પહેલા જ કરવામાં આવે તો તે ખૂબ જ ઉપયોગી થાય છે. આગળ જોઈએ ભાગ 4 લણણી અને સંગ્રહ. લણણી અને સંગ્રહમાં પાક તૈયાર થયા બાદ તેની લણણી, અનાજના દાણાને અલગ કરવાની રીતો અને લાંબા સમય સુધી સુરક્ષિત સંગ્રહ કરવાની તકનીકો વિશે જાણીશું. પહેલું ઓપ્શન MCQ. પાક પરિપક્વ થાય ત્યારે તેને કાપવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો આવશે લણણી. અહીં આપણો જવાબ બી લણણી થશે. પાક પરિપક્વ થાય ત્યારે કાપવાની પ્રક્રિયાને લણણી કહેવાય છે. લણણી અને થ્રેશિંગ બંને કામ થતું હોય કરતું મશીન કયું છે? લણણી અને થ્રેશિંગ બંને કામ કરતું મશીનને કમ્બાઈન મશીન કહેવાય છે. ઓપ્શન બી. અનાજના સંગ્રહમાં કયા પાનનો ઉપયોગ થાય છે? જે અનાજ જે છે તેના સંગ્રહમાં કયા પાનનો ઉપયોગ થાય છે? તો આવશે લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન બી. દાણાઓને ફોતરામાંથી અલગ કરવાની પ્રક્રિયા તો થ્રેશિંગ. દાણા જે છે તેને ફોતરામાંથી અલગ કરવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહેવામાં આવે છે. અનાજનો મોટા પાયે સંગ્રહ શેમાં થાય છે? અનાજ જે છે તે મોટા પાયે સંગ્રહ શામાં કરી શકાય? તો આપણો જવાબ આવશે સાયલો. ઓપ્શન બી. MCQ 36. પશુઓને પાળીને ખોરાક મેળવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો પશુપાલન. ઓપ્શન બી. ઓપ્શન બી આપણો જવાબ થશે. હાથ વડે લણણી કરવા માટે કયું સાધન વપરાય છે? હાથ વડે લણણી કરવા માટે દાતરડું વપરાય છે. બરાબર. કોડ લીવર ઓઇલ શેમાંથી મળે છે? તો માછલીમાંથી. માછલીમાંથી કયું વિટામિન મળે છે? માછલી માટે વિટામિન ડી મળે છે. બરાબર. વિનોવિંગ મશીન શું કામ
કરે છે? તો વિનોવિંગ મશીન જે છે તે ઉપણવાનું કામ કરે છે. બરાબર. નીચેનામાંથી કયો રવિ પાક નથી? તો રવિ પાક નથી તો તેમાં આવશે મગફળી. મગફળી જે છે તે રવિ પાક નથી. 43મો પ્રશ્ન, 2,4-D નું કામ શું છે? તો 2,4-D નું કામ નીંદણનાશક નાશ કરવો છે. ઓપ્શન બી. ઓપ્શન બી શું થશે? નીંદણનાશ કરવો. ડાંગરને કઈ ઋતુમાં ઉગાડાય છે? તો ડાંગર જે છે તેને આપણે ચોમાસામાં ઉગાડવામાં આવે છે, કારણ કે ડાંગરને વધારે પ્રમાણમાં પાણી જરૂરી હોય છે. માટીના કણો વચ્ચે હવા કોણ વધારે છે? તો ખેડાણ. ખેડાણ કરવાથી માટીના કણો વચ્ચે હવા વધારો થાય છે. સાયલો શું છે? તો અનાજ સંગ્રહ પાત્ર. અનાજનો સંગ્રહ મોટા પાયે કરવાનું હોય તો સાયલો ઉપયોગી પાત્ર ગણવામાં આવે છે. છેતાલીસમું, સીડ ડ્રીલ મશીનનો મુખ્ય ફાયદો શું છે? તો જવાબ આવશે સમય અને શ્રમની બચત થાય છે. સીડ ડ્રીલ વડે સીડ ડ્રીલ જે છે તેનો મુખ્ય ફાયદો એ છે કે સમય અને શ્રમની બચત થાય છે. અળસિયાના ખાતરને શું કહેવાય છે? તો અળસિયાના ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. ઓકે. વનસ્પતિને નાઇટ્રોજન કયા સ્વરૂપે મળે છે? તો દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે. નાઇટ્રેટ્સ દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે આપણને વનસ્પતિને નાઇટ્રોજન મળે છે. સિંચાઈનો પરંપરાગત સ્ત્રોત ઢેકલી કઈ રીતે કાર્ય કરે છે? તો જવાબ આવશે પથ્થરના વજનની મદદથી. ઢેકલીમાં પથ્થરના વજનની મદદથી કરવામાં આવે છે. લણણી બાદ જમીનમાં બાકી રહેતા ઠૂંઠાને સળગાવવાને બદલે શું કરવું જોઈએ? તો જવાબ આવશે ખાતર બનાવવામાં ઉપયોગી થાય છે. ઓકે. તફાવત જોઈએ ખરીફ પાક અને રવિ પાક. તો પહેલું આપણે જોઈએ ખરીફ પાક અને રવિ પાક વિશે તફાવત. ઋતુમાં ચોમાસામાં થતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે, જ્યારે રવિ પાક જે છે તે શિયાળામાં કરવામાં આવે છે. ઓકે. ખરીફ પાકનો સમયગાળો જે છે તે જૂનથી સપ્ટેમ્બર, જ્યારે રવિ પાક જે છે તે ઓક્ટોબરથી માર્ચમાં કરવામાં આવે છે. ઉદાહરણમાં આવશે ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, કપાસ, મગફળી. બરાબર. જ્યારે રવિ પાકમાં ઘઉં, ચણા, વટાણા અને રાઈનો સમાવેશ થાય છે. જો તમારે સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. ઓકે. આગળ જોઈએ. ખાસ જાણવા જેવું તો રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે તેનો ઉદ્ભવ ક્યાં થાય છે? તો આ બેક્ટેરિયા જે છે તે સિમ્બી કુળની વનસ્પતિ જે કઠોળના મૂળમાં આવેલી મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. સિમ્બી કુળની
વનસ્પતિ તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે, જેનાથી જમીન ફળદ્રુપતા વધે છે. આ બેક્ટેરિયા જે છે તેના વડે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. ઓકે, તો વનસ્પતિ જે છે તેમાં વધારે પ્રમાણમાં એટલે કે 90% જેટલું પાણી જોવા મળે છે. તો વનસ્પતિમાં પાણીનું પ્રમાણ 90% હોય છે. સૌથી વધુ વપરાતું નીંદણનાશક તો 2,4-D. સફળતાની તૈયારીની ખાતરી એટલે 100%. એટલે જ્ઞાનવીર ચેનલ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. મળીએ હવે બીજા લેક્ચરમાં. બંધ કરો.